નમસ્તે ફ્રેન્ડ્સ, આજે આપણે નાના છોકરાઓ માટે એકદમ ટેસ્ટી એવી ઇડલી તૈયાર કરીશું, જે બાલ મંદિરમાંથી મળેલા બાલ શક્તિ લોટમાંથી, ચોખાના લોટમાંથી તૈયાર થશે. તો આપણે સૌપ્રથમ બાલ શક્તિ લોટ લીધો છે, એક વાટકી ચોખાનો લોટ લીધો છે, દહીં લીધું છે, ઈનો લીધો છે અને ખાવાનો સોડા લીધો છે. હવે આપણે બધાને મિક્સ કરીશું. પહેલાં એક વાટકી ચોખાનો લોટ, એક વાટકી બાલ શક્તિ લોટ લીધો છે. હવે આપણે એની અંદર એક વાટકી દહીં નાખીશું અને આ દહીં નાખીને આપણે એને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. આપણે એને હવે સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો. હવે આ પેસ્ટમાં આપણે થોડું પાણી ઉમેરીને તેને થોડું મીડિયમ કરીશું. આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે એના અંદર એક ચપટી જેટલો ખાવાનો સોડા આપણે એડ કરીશું. ખાવાનો સોડો એડ કર્યા પછી આપણે એની અંદર એક ચમચી જેટલું ઈનો એડ કરીશું. ઈનો એડ કર્યા પછી આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણું ખીરું એકદમ રેડી થઈ ગયું છે અને આપણે એને અડધો કલાક રેસ્ટ માટે મૂકીને પછી પાછું એને મિક્સ કરી લઈશું. હવે આપણે એને ઇડલીના કુકરમાં બોઇલ કરવા મૂકી દઈશું. હવે આપણે ઇડલીના કુકરમાં થોડું ઘી લગાવી દઈશું, જેથી આપણે ખીરું નીચે ચોટે નહીં. હવે આપણે ખીરુંને ઇડલીના કુકરમાં સેટ કરી દઈશું. બધા બોક્સમાં ઇડલીના ખીરુંને સારી રીતે ફેલાઈ લઈશું અને આપણે ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી દીધું છે. ખીરું સેટ થઈ ગયા પછી આપણે ગરમ પાણીમાં એને બોઇલ કરવા મૂકી દઈશું. હવે આપણે ઇડલીના કુકરને સેટ કરી દીધું છે અને એને બોઇલ કરવા મૂકી દીધું છે. તમે જોઈ શકો છો, સરસ એવી ઇડલી ફૂલી ગઈ છે અને એકદમ સોફ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ટ્રેમાં સજાઈ લઈશું. નાના છોકરાઓ માટે એકદમ ટેસ્ટી અને સારી એવી ઇડલી તૈયાર થઈ ગઈ છે. તમે પણ આવી રીતે ઘરે એને બનાવી